રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે અને ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે અલગ અલગ જગ્યાએ કે જે સ્કૂલ કોલેજ હોય ટ્યુશન ક્લાસીસ હોય તમામ જગ્યાએ ફાયર સેફ્ટીની સુવિધા ના હોય અથવા એ બિલ્ડિંગને ફાયર એનઓસી ન હોય તો તેવી બિલ્ડિંગને સીલ મારવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદના મણિનગર વિસ્તારની આ નેલ્સન સ્કૂલ છે કે જ્યાં પણ ફાયર એનઓસી નથી। સાથે સાથે આપ જે જોઈ શકો છો કે સ્કૂલનું સ્ટ્રક્ચર જે છે તે જર્જરિત હાલતમાં છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આ સ્કૂલને પણ જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવી છે। હાલ આ સમગ્ર મામલે જે છે તે અમદાવાદ ડીઓ તપાસ પણ કરી રહ્યા છે। આ સ્કૂલમાં ધોરણ 1 થી ધોરણ 12 સુધીના 800થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક એ વિદ્યાર્થીઓના જીવ જે છે તે ક્યાંક ને ક્યાંક આ જે સ્ટ્રક્ચર જે આપ આ જોઈ શકો છો સ્કૂલનું સ્ટ્રક્ચર કે જે જર્જરિત હાલતમાં છે એટલે કે ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓ જે છે તે ભયના ઓથાર હેઠળ અહીંયા અભ્યાસ કરતા હોય તેવું જણાતા હાલ આ બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બિલ્ડિંગને સીલ કર્યું છે અને હાલ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી જે છે તે આ સમગ્ર મામલે સ્કૂલના સંચાલકોનું હિયરિંગ કરી રહ્યા છે। કયા કયા પ્રશ્નો જે છે તેને લઈને અને કેટલા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે, કયા ધોરણ સુધી ત્યાં અભ્યાસ ચાલે છે અને શું આપણે હિયરિંગ હાથ ધર્યું છે, શું છે? નેલ્સન હાઈસ્કૂલ જે મણિનગર છે તેમાં કોર્પોરેશન દ્વારા સીલ મારવામાં આવેલું છે। તેમાં ખાસ કરીને એની જે ફાયરના જે ઉપકરણો છે એમાં હોઝરેલની અંદર જે રીતનો ફોર્સથી પાણી નીકળવું જોઈએ તે રીતે ન નીકળતો લાઇન ચોકઅપ જોવા મળી, એટલે એનો મતલબ કે એનો ઉપયોગ કરવામાં આવેલો નહોતો તે પ્રકારનું એમને જોવા મળ્યું। તેના કારણે લઈને તેમણે એને સીલ કરી છે। આજે અમે 3 વાગે હિયરિંગ માટે એમને બોલાવ્યા છે અને અમે એની ચકાસણી અન્ય રીતે પણ એક જ સીડી વિદ્યાર્થીઓ માટે જે છે એના માટે પણ અમારો પ્રશ્ન ચાલી રહ્યો છે। આ સાથે સાથે અમે આરએનબીને પણ એ શાળાની અંદર ખરેખર એનું જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું પ્રમાણપત્ર જે છે એનું મેળવવા માટે પણ અમે એને સૂચના આપી છે। આરએનબીને પણ લખ્યું છે કે બિલ્ડિંગ જર્જરિત જણાય છે, જૂનું બિલ્ડિંગ છે, તો તે બાબતે પણ અમે અભિપ્રાય માગ્યો છે, એટલે એ અભિપ્રાય હજુ સુધી અમારી પાસે આવ્યો નથી અને આજે અમે જે સુનાવણી હાથ ધરી છે તેમાં અમે ખાસ એમની જે બીજી સીડી બનાવવા માટે અમે એમને સૂચના આપેલી છે। તેમાં હજુ સુધી તેમણે કેમ કામ કર્યું નથી, વેકેશન દરમિયાન એમને સીડી બનાવવા માટે અમને સૂચના આપેલી હતી, તો એ બાબતે પણ અમે આજે પૂછા કરવાના છીએ અને સાથે સાથે એના જે ફાયર ઉપકરણો બાબતે જે લાઇન ચોકઅપ થઈ ગઈ તો એ બાબતે હવે આગળ એને શું કાર્યવાહી કરીને કેટલા સમયમાં કરી દેશે તે બાબતે અમે માહિતી આજે રૂબરૂ સુનાવણી હાથ ધરીને એમની લેવાના છીએ। હવે એમાં 800 જેટલા વિદ્યાર્થીઓ કુલ અભ્યાસ કરી રહ્યા છીએ। 9 થી 12ની એની ગ્રાન્ટેડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, 1 થી 8ની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે।